ધ લોર્ડ. તારીખ 3 એપ્રિલ 2024, બુધવારનો શાસ્ત્રપાઠ. લુકના શોક સંદેશમાંથી પાઠ 24મો અધ્યાય, કલમ 13 થી 35. તે જ દિવસે તેઓમાંના 2 જણ યરુશાલેમમાંથી 7 કોસ દૂર આવેલા એમાઉસ નામે ગામે જતા હતા અને આ બધા બનાવો વિશે વાતો કરતા હતા. તેઓ એ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા. એવામાં ઈશુએ જાતે આવીને તેમની સાથે સાથે ચાલવા માંડ્યું, પણ તેમની આંખો તેમને ઓળખી ન શકી. ઈશુએ તેમને પૂછ્યું, તમે ચાલતા ચાલતા શાની વાત કરો છો? તે લોકો ઊભા રહ્યા. તેમના ચહેરા ઉદાસ થઈ ગયા હતા. તેઓમાંના એકનું નામ ક્લિયોપાસ હતું. તેણે જવાબ આપ્યો, યરુશાલેમમાં તમે જ એક એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું બની ગયું એની ખબર નથી. ઈસુએ પૂછ્યું, શું બની ગયું? તેઓએ કહ્યું, નાઝરેતના ઈશુની વાત. તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા. પણ અમારા મુખ્ય પુરોહિતો અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા અને મોતની સજા કરાવી ક્રૂસે ચડાવી દીધા. અમને તો એવી આશા હતી કે જેને હાથે ઇઝરાયલની મુક્તિ થવાની છે તે એ જ હતા. વળી આજે તો એ વાતને 3 દિવસ થવા આવ્યા. એ વાત સાચી કે અમારામાંની કેટલીક સ્ત્રીઓએ અમારા ચિત્તને ખળબળાવી મૂક્યા છે. તેઓ વહેલી સવારે કબરે ગઈ હતી, પણ ત્યાં સબ જોવામાં ન આવતા પાછી આવી અને એવી વાત લાવી કે અમને દેવદૂતોએ દર્શન દીધા અને કહ્યું કે ઈસુ જીવતા છે. એટલે અમારામાંના કેટલાક કબરે ગયા. તો એ સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈશુના દર્શન એમને ન થયા. ત્યારે ઈશુએ તેમને કહ્યું, ઓ મૂર્ખાઓ, પૈગંબરોએ જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે? ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે આ બધું ભોગવવું આવશ્યક નહોતું? પછી તેમણે પોતાના વિશે મોસેથી માંડીને બધા પૈગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે કંઈ કહ્યું તે બધું તેમને સમજાવ્યું. એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું. ઈસુએ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો, પણ પેલાઓએ તેમને આગ્રહ કર્યો કે સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે, માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા. તેમની સાથે જમવા બેઠા પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરી તેમને આપ્યા. ત્યારે તે લોકોની આંખ ઉઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા, પણ ઈસુ અંતર્ધ્યાન થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા, ત્યારે આપણા અંતર જળજળા નહોતા થઈ જતા? તે જ ઘડી ઉઠીએ તેઓ યરુશાલેમ પાછા આવ્યા. તો તેમણે 11 શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે પ્રભુ પાછા સજીવન થયા છે. એ વાત સાચી છે. તેમણે સિમોનને દર્શન દીધા છે. એ પછી તે લોકોએ રસ્તે શું બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું. આ પ્રભુની વાણી છે, એ જ આપનો આધાર છે. આજના શાસ્ત્રપાઠમાં આપણે સાંભળ્યું કે સજીવન થયેલા પ્રભુ ઈસુ પોતાના 2 શિષ્યોને દર્શન આપે છે, પણ એ શિષ્યો ઈસુને ઓળખવામાં પાછા પડે છે. તો આપણે આજના જીવનમાં કેટલાક એવા સમય આવે છે જ્યારે ઈસુ આપણી સાથે વાત કરવા ઈચ્છે છે, પણ આપણે આપણી દુનિયાવી જીવનમાં એટલા મશગુલ હોઈએ છીએ કે ઈસુને ઓળખી શકતા નથી. તો ચાલો આપણા સજીવન થયેલા પ્રભુ ઈસુ આપણી પાસે જ્યારે પણ આવે ત્યારે તેમને ઓળખીએ અને સાચા ઈસુપતિ તરીકે જીવન જીવીએ એવો પ્રયાસ કરીએ. થેન્ક યુ. You are German, I see why you are German, I see why you are German.